इंडिया न्यूज गुजरात में आपनी साथे हूँ छू निलेश राठौड़। एक नजर आजना टॉप 20 समाचारों पर। वलसाड में वरसाद ने पगले प्रकृति 16 कलाए खीली। धरती पर हरियाળી ओढ़णी बिछावी होय तेवा नयनरम्य दृश्यो। नाणामंत्री कनुभाई देसाईना हस्ते कपराड़ा खाते प्राथमिक आरोग्य केन्द्रનું लोकार्पण। 1,41,00,000 खर्चे तैयार थયેલા पीएचसी में लेटेस्ट टेक्नोलॉजी और इन्फ्रास्ट्रक्चर सुविधा उपलब्ध। ओलपाडનો ડભારી દરિયો તોફાની બન્યો। સમુદ્રમાં ભરતીને લઈ 8 થી 10 ફૂટ જેટલા મોજા ઉછળ્યા। ઓલપાડના આંધી ગામે માછીમારી કરવા ગયેલ ખેત મજૂરની જાળમાં દુર્લભ માછલી ફસાઈ। સકર માઉથ કેટફિશ નામની અમેરિકન પ્રજાતિની માછલી મળતા લોકોમાં કુતૂહલ સર્જાયું। પાલનપુરનું પાણીયારી ગામમાં ચોમાસામાં કુદરતી સૌંદર્ય। પ્રકૃતિના ખોળે આવેલું પાણીયારી પર્યટકોનું ફેવરેટ સ્થળ જોવા મળ્યું। કેશોદના ઇન્દિરાનગર રહેણાંક વિસ્તારમાં મગર ઘૂસ્યું। સ્થાનિક રહેવાસીઓએ મગર ધ્યાને આવતા ફોરેસ્ટ વિભાગને કરી જાણ। ઉકાઈ ડેમમાં પાણીની આવક સાથે જળસપાટી પણ વધી। ઉકાઈ ડેમમાં હાલ 33,466 ક્યુસેક પાણીની આવક। રાજકોટમાં ફરી એકવાર મનપાના ભ્રષ્ટાચારના પોપડા ઉડીને આંખે વળગ્યા। મનપા દ્વારા ભર ચોમાસે શરૂ કરાયું રોડ બનાવવાનું કામ। ગુજરાતને આજે મળી શકે છે નવા ડીજીપી વિકાસ સહાયની આજે વય નિવૃત્તિ થતા નિવૃત્ત થશે। રાજપીપળા ડેડિયાપાડા હાઈવે પર પ્રથમ વરસાદમાં પુલ તૂટ્યો। 259 ગામ થયા સંપર્ક વિહોણા। 14 ભારતીયોને લઈને ઓમાન જતા જહાજમાં લાગી આગ। દેવદૂત બન્યું નેવીનું આઈએનએસ તેબર। ભારતીય નૌકાદળે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું। જીવીસીએલે સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં 9 નવા સબ ડિવિઝન મંજૂર કર્યા। વીજ ફોલ્ટ રિપેરિંગ में 20% झड़प आवशे। पाटील ने मोरे मोरानी इटालियानी खुली चेलेंज। हवे एक पण धारासभ्य तोड़ीने बताओ अने पछी त्यां पेटा चूंटणी करी जीती बताओ। आज राज्य में सौथी वधु कड़ी में 4 इंच वरसाद वरस्यो। 160 तालुका में वरसाद नोंधायो। नर्मदा नदी परनो गरुडेश्वर वीयर डेम ओवरफ्लो। सूरत में 22 किलो गांजा साथे सीआरपीएफ जवान झड़पायो। जम्मू काश्मीर और दिल्ली रोहिणी जेल में फरज बजावी चूक्यो छे। सूरत में 200 वर्ष जूનું ઝાડ ધરાશાયી। ભારે પવનના લીધે 200 વર્ષ જૂનું ઝાડ ધરાશાયી થયું। સુરતમાં ધ ડોટ બોલ ક્રિકેટ બોક્સનો શેડ ધરાશાયી। ક્રિકેટ રમવા આવેલા યુવાનો શેડ પકડીને ઉભા રહ્યા। એકને ગંભીર ઇજા। ખાડીપુરની પરિસ્થિતિ બાદ સુરત મહાનગરપાલિકાની પહેલી સામાન્ય સભા મળશે। સામાન્ય સભા પહેલા એનએસયુએ અને કોંગ્રેસનો પાલિકા કચેરી ખાતે વિરોધ। સુરતમાં ઝડપાયું નકલી સોનું બનાવવાનું કારખાનું। હોલમાર્ક નકલી સિક્કાથી દાગીના વેચતા ઝડપાયા। 100 કરોડથી વધુની સરકારી જમીન પરથી દબાણ હટાવાયું। કોર્ટના ચુકાદા બાદ જિલ્લા પંચાયતનું મધરાતે ડિમોલિશન કરાયું। સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો इंडिया न्यूज गुजरात।